પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યો સહિત સરપંચ સમરસ થાય તે દિશામાં ગામના આગેવાનો અને વડીલોનો અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ સરપંચના ઉમેદવારી કરનાર લોકો ન માનતા આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને ચંદ્રુમાણા ગામમાં સરપંચ તરીકે 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે સરપંચ માટેની ચૂંટણીની કટોકટી રહી હતી। ત્યારે ગતરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે યોજાયેલી મતગણતરીમાં પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના સરપંચ તરીકે કાજલબહેન ચેતનભાઈ વ્યાસને ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને 164 જેટલા જંગી બહુમતીથી વિજય બનાવતા ચેતનભાઈ વ્યાસે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી કટોકટી સમયે પણ ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ ગ્રામજનો વિશ્વાસ સાર્થક કરવા જણાવી ચૂંટણીના પરિણામ બાદ સરપંચની પરીક્ષા હવે શરૂ થતું હોવાનું જણાવી ગામની આશાઓ અને અપેક્ષાઓ ખૂબ જ હોવાથી તેને પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું અને અધૂરા વિકાસના કામોને વેગ આપવાની સાથે સાથે ચંદ્રુમાણા ગામના ન થયેલા વિકાસના કામો પણ પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી। તો કાજલબહેન ચેતનભાઈ વ્યાસ વિજય હાંસલ કરીને મતગણતરી બહાર આવતા જ ગામ લોકોએ તેઓને અબીલ ગુલાલની છોડો અને ફુલહાર સાથે વધાવી લીધા હતા અને ગ્રામજનોમાં કાજલબહેન વ્યાસ વિજય થતા ઉત્સાહ અને જુસ્સો પણ જોવા મળ્યો હતો। લોકોએ જે વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યા 164 મતે 3 ઉમેદવારો હતા, 164 મતે વિજય થયો છે। એટલે અમારા મતે આવી કટોકટી વચ્ચે પણ વિજય ભવ્ય છે અને જે કામો અધૂરા છે અથવા તો કદી ક્યારે થયા નથી એ પૂરા કરવાના છે। લોકોની અપેક્ષાઓ આશાઓ ખૂબ છે અને એ પૂરી કરવાની છે। વિજય બન્યા પછી ખરેખર સાચા અર્થમાં સાચી પરીક્ષા પછી ચાલુ થશે। ઇલેક્શન તો પતી ગયું અને આવી ગયા, હવે પછીની પરીક્ષા છે સાચા અર્થમાં હવે ચાલુ થશે।